અને આપણે અહીંયા કેમ ભેગા મળ્યા છે? યહોવાની સ્તુતિ કરવા માટે. આમેન. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને અદ્ભુત પ્રભુની આરાધનામાં લીડ કરવા બદલ આપણે પ્રભુના સેવકોનો આભાર માનીએ છીએ કે તેઓ આપણને પ્રભુની સ્તુતિ આરાધનામાં લઈ ગયા. જ્યારે આપણે આરાધના કરીએ છીએ ત્યારે આપણે શરૂઆતમાં જે ગીતો ગાઈએ છીએ એ થોડાક તાળી પાડવાના હોય છે, રાઈટ? આપણે જોઈએ છીએ એ પ્રમાણે તાળીઓ પાડીને ગીત ગાઈએ છીએ. પછીના જે ગીતો આવે છે થોડાક શાંત ગીતો હોય છે, આપણે પ્રેયર સોંગ કહીએ છીએ, બરાબર? પણ એ એક એવી બાબત છે જે તમને ને મને સમજાય એ બહુ જરૂરી છે. અમે હંમેશા જ્યારે બેઠા હોય વર્શિપ માટે તૈયારી કરતા હોય તો અમુક પરિસ્થિતિ, અમુક બાબતો સમજવી બહુ જરૂરી છે. અમે ઘણી બધી વાર વાત કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુની સંગતમાં આવે છે ત્યારે એ વ્યક્તિ આખો દિવસ જોબ પર ગયા હોય, ઘરનું કામ હોય, બિઝનેસ હોય, કોઈ પ્રકારનો પ્રશ્ન હોય, બીમારી હોય, કોઈ પણ બાબત હોઈ શકે છે. અને એ પરિસ્થિતિમાં જ્યારે દેવની પાસે આવે છે તો આપણે એ રીતે આરાધના કરીએ છીએ, એ રીતે સ્તુતિ કરીએ છીએ. પર્ટિક્યુલર જે વર્શિપ લીડરો છે એ રીતે આરાધના કરે છે કે જે માણસ દુઃખમાં આવ્યો છે ને એ દુઃખ ભૂલી જઈને દેવની આરાધનામાં ખોવાઈ જાય છે. એ તાળીઓ પાડે છે, ઊંચા અવાજે દેવની સ્તુતિ કરે છે અને એ રીતે એ પ્રભુમાં લીન થાય છે. અને ત્યારબાદ ધીમે ધીમે પછી એ વાતાવરણ, એ સ્તુતિનું વાતાવરણ, એ દૈવીય વાતાવરણ મજબૂત બનતા બનતા આગળ વધે છે, જે તમને ને મને ઊંચકે છે. છેલ્લે આવે છે કોઈ પ્રેયર સોંગ કહીએ છીએ કે એક શાંત ગીત આવે છે જેમાં આપણે દેવની હાજરીમાં વધારે ખોવાઈ જઈએ છીએ, રાઈટ? ગીત શાસ્ત્રમાં તમે જુઓ તો ચડવાનું ગીત એવું છે, રાઈટ? ચડવાનું ગીત કે જૂના કરારમાં યરુશલેમમાં જે પર્વતો હતા ને ત્યાં એક પર્વત ઉપર મંદિર આવેલું. જૂના કરારમાં મંદિર એ પર્વતો પર આવેલું. અને એટલા માટે જયારે ઇઝરાયેલી લોકો એ પર્વતો પર જાય ને તો કે ચડવાનું ગીત, એનો મતલબ કે એ પગથિયા ચડતા ચડતા ગીતો ગાતા હતા અને તેઓ એ રીતે દેવની હાજરીમાં પહોંચતા હતા. આજે પણ આપણે ચડીએ છીએ પણ એવા કોઈ પગથિયા નહીં, પણ આત્મિક રીતે આપણે આગળ વધીએ છીએ, આત્મિક રીતે આપણે દેવની વધારે નજીક જઈએ છીએ. અને એટલા માટે વાલાઓ, સ્તુતિ આરાધના એ બહુ જરૂરી છે. તમે હું દેવની આરાધના કરીએ એ બહુ જરૂરી છે, કેમ કે સ્તુતિ આરાધના એ તમારા મારા જીવનમાં એક દૈવીય વાતાવરણ સર્જે છે. સ્તુતિ આરાધના તમારા મારા ઘરોમાં એક દૈવીય વાતાવરણ સર્જે છે. અને આપણે દૈવીય વાતાવરણમાં રહેવા માંગીએ છીએ. આપણે આ પૃથ્વી પર દેવ કેન્દ્રિત જીવન જીવવા માંગીએ છીએ. આમેન. કે મારા જીવનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય? દેવ હોય, બીજું કોઈ નહીં, ફક્ત દેવ હોય. અને એ રીતે આપણે આ પૃથ્વી પર જીવન જીવવા માંગીએ છીએ. જો સ્તુતિ આરાધના આપણા જીવનના માટે એક અગત્યની બાબત છે. હવે આપણે થોડીક કબૂલાત કરીએ. કબૂલાત માટે ગ્રીક શબ્દ છે હોમોલોજિયો, રાઈટ? કબૂલાત જે આપણે કરીએ છીએ ગ્રીક શબ્દ છે હોમોલોજિયો. એનો મતલબ એવો થાય છે જે એક વખત બોલાયેલું છે તેને ફરીથી બોલવું. જે એક વખત બોલાયું છે તેને ફરીથી બોલવું. હિબ્રુ 4:12 લખ્યું છે દેવનો શબ્દ જીવંત છે. દેવનો શબ્દ કેવો છે? જીવંત છે. અહીંયા બધા વાયરો લગાવ્યા છે, લાઈટો ચાલુ છે, આપણને કોઈ તકલીફ નથી, પણ તમે અડકો તો શું થશે? જબરજસ્ત ઝટકો આવશે, બરાબર ને? એ રીતે જ્યારે આપણે દેવનું વચન બોલીએ છીએ ને ત્યારે એ દેવના વચનમાં રહેલો પાવર વહેતો થાય છે. એ દેવના વચનમાં રહેલું સામર્થ્ય વહેતું થાય છે. આ કોઈ ચીલા ચાલુ બાબત નથી. દેવનું વચન એ કોઈ ચીલા ચાલુ બાબત નથી કે આપણે બીજી બધી બાબતોને મહત્વ આપીએ, દેવના વચનને મહત્વ ના આપીએ. ના, એવું નથી. જે લોકો દેવના છે તેમના માટે દેવનું વચન બહુ મહત્વનું છે. દેવનું વચન બહુ મહત્વનું છે. એટલા માટે ઈસુએ કહ્યું, માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના દરેક વચન વડે જીવશે. મારી પાછળ વિશ્વાસથી તમે બોલો, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડતી નથી. યહોવા મારા પાળક છે, તેથી મને શાંતિની, તંદુરસ્તીની, સલામતીની, નાણાંની, વચનની, સંગતની, કોઈ પણ પ્રકારની ખોટ પડતી નથી. કેમ કે યહોવા મારા પાળક છે. દેવ મને અને મારા પરિવારને લીલા બીડમાં સુવાડે છે. દેવ મને અને મારા પરિવારને શાંત પાણી પાસે દોરી જાય છે. દેવ
મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. દેવ પોતાના નામની ખાતર મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કઈ પણ ભૂંડાઈથી બીતો નથી, કેમ કે દેવ મારી સાથે છે. તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે. મારા શત્રુઓના દેખતા તમે મારા માટે ભાણું તૈયાર કર્યું છે. તમે મારા માથા પર તેલ ચોળ્યું છે. મારો પ્યાલો ઉભરાઈ ગયો છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. નિશ્ચય નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો મારી જિંદગીના સર્વ દિવસોમાં મારી જિંદગીના સર્વ દિવસોમાં ભલાઈ તથા દયા મારી સાથે આવશે. ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આમેન. પ્રભુની સ્તુતિ થાવ. વચનોના માટે પ્રભુની સ્તુતિ થાવ. હવે આપણે થોડોક શાસ્ત્ર અભ્યાસ કરીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક છે, 53મો અધ્યાય. ચોથી અને પાંચમી કલમ છે. યશાયા 53:4 અને 5. ખચિત તેમણે આપણા દરદ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેમને હણાયેલા, દેવથી માર પામેલા તથા પીડિત થયેલા માન્યા. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયા, આપણા પાપોના માટે તે કચડાયા. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેમને શિક્ષા થઈ ને તેમના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે કે દેવનું આ વચન તમને ને મને કશુંક શીખવે છે. બરાબર. જ્યારે આપણે દેવના વચનનો ખુલાસો પ્રાપ્ત કરીએ છીએ ને, ત્યારે ફક્ત દેવના વચનનો ખુલાસો નથી મળતો, તમને ને મને આપણા જીવનનો પણ ખુલાસો મળે છે. આપણે કોણ છે એ પણ આપણને ત્યાં શીખવા મળે છે. એટલા માટે આજે સાંજે આપણે થોડો સમય અભ્યાસ કરવાના છે. મેં ઉપર લખ્યું છે, બસ સાથે વાંચીશું. આપણે ઉપર શું લખ્યું છે? ફરી વાર, હજુ ત્રીજી વાર. જે સિદ્ધ થયું છે તેને સ્વીકારી લો. રાઈટ. હમણાં આપણે લાસ્ટ સન્ડે ઈસ્ટર સેલિબ્રેટ કરી, પ્રભુનો આભાર માનીએ છીએ એ બધા દિવસોના માટે. અને એ દિવસોમાં આપણે સૌથી વધારે ફોકસ આ બાબત ઉપર કરતા હોઈએ છીએ. રાઈટ. કે ખચિત તેમણે આપણા દરદ માથે લીધા છે. લઈ લેશે? હા કે ના? લીધા છે કે લેશે? હજુ બાકી પતી ગયેલી બાબત છે ને, આગળ કામ પૂરું થઈ ગયું છે. રાઈટ. ખચિત તેમણે આપણા દરદ માથે લીધા છે ને આપણા દુઃખ વેચશે, એવું નહીં ને? કારણ કે ઘણા લોકો આજે એવું માને છે કે સાહેબ હું પ્રાર્થના કરું છું, પ્રભુ મને દુઃખ સહન કરવાની શક્તિ આપે. કારણ કે ઘણા લોકોનો મને અનુભવ થયો છે. એક સુવાર્તિક તરીકે જ્યારે હું લોકોના ઘરોમાં જાઉં છું, હું માણસોને મળું છું, તો એમનો અવાજ એવો હોય છે, અમને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ મારું બાઇબલ મને આવું શીખવે છે, તમારા મારા દુઃખ વેઠી લેવામાં આવ્યા. પણ આપણે તો તેમને હણાયેલા, ઈશ્વરથી માર પામેલા તથા પીડિત થયેલા માન્યા. પણ પાંચમી કલમ, પણ કોના અપરાધોના લીધે? ખ્રિસ્તે એવું કશું કર્યું નહોતું કે તેમને વધસ્તંભની શિક્ષા આપવામાં આવે. પ્રભુ ઈસુ એવું કશું કર્યું નહોતું, પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયા, આપણા પાપોના માટે તે કચડાયા. આપણને શું મળે? શું મળે આપણને? આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાના માટે તેમને શિક્ષા થઈ અને પછી તેમના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે. હાલેલુયા. આ બધું જે છે ને, આ ભવિષ્યમાં, આ ભૂતકાળમાં બની ગયેલી બાબતો છે. આ બધી બાબતો ભૂતકાળમાં બની ગયેલી છે કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર જ્યારે કિંમત ચૂકવી, તમારા મારા પાપોના માટે લોહી વેવડાવ્યું ને, તો ફક્ત પાપોના માટે લોહી નહોતું વેવડાવ્યું. આજે એક સુવાર્તિક તરીકે
દેવે જે અભિષેક મને આપ્યો, દેવે જે તેડું મને આપ્યું, દેવે જે પ્રકટીકરણ મને આપ્યું, એ પ્રકટીકરણોમાં દેવે મને એમ કહું છે મારા વચનોના ખુલાસા તું લોકો સુધી પહોંચાડ. આ વાત પવિત્ર આત્માએ મને કહી છે કે મારી વાતો લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે. એટલે બાઇબલમાં લખવામાં આવ્યું છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. મારા લોકો, હવે જયારે મારા લોકોની વાત આવે છે ને, તો એવા લોકોની વાત નથી જે દેવને નથી ઓળખતા, જે અખ્રિસ્તી લોકો છે એ લોકોની વાત નથી લખી. મારા લોક, ધેટ મીન્સ કે તમારી મારી વાત ત્યાં લખવામાં આવી છે. દેવના લોકો, વી આર એ પીપલ ઓફ ધ ગોડ. આમેન. આપણે દેવના લોકો છીએ વાલાઓ. ભલે આપણે કોઈ પણ ચર્ચના સભ્ય હોઈએ, તમારી મારી સૌથી પહેલી ઓળખ એ છે આપણે દેવના લોકો છીએ. આપણે દેવના લોકો છે. અને લખવામાં આવ્યું છે કે આપણા અપરાધો માટે, આપણા પાપો માટે તે કચડાયા, તેમના સોળમાં આપણને સાજાપણું મળ્યું છે. ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા વિશ્વાસી લોકો એવા છે જે એક જગ્યાએ આવીને અટકી જાય છે કે ઈસુ ખ્રિસ્તે જે કિંમત ચૂકવી, જે લોહી વેવડાવ્યું, એ ફક્ત પાપોના માટે વેવડાવ્યું. ઓફકોર્સ એ સાચી બાબત છે, એ સાચી બાબત છે. સૌથી પહેલા પાપ આવે છે કે પાપના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવ્યું. પણ અહીંયા ખાલી પાપની વાત લખી છે? આ વચનમાં ખાલી પાપની વાત લખી છે? નો સર. આગળ લખ્યું છે શાંતિ, સાજાપણું અને ઘણી બધી બાબતો તેમના વેવડાવેલા લોહી દ્વારા આપણા સુધી પહોંચી છે. એના માટે મેં ટાઇટલ માર્યું જે સિદ્ધ થયું છે, જેની માટે કિંમત ચૂકવી દેવામાં આવેલી છે, તેને સ્વીકારી લો, તેને સ્વીકારી લો. આપણે સ્વીકૃતિમાં જીવવાનું છે વાલા. તમારે ને મારે એક્સેપ્ટેશનમાં જીવવાનું છે કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર જે સિદ્ધ કર્યું છે તેને મારે સ્વીકારવાનું છે. મારે જઈને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, તમારા વેધસ્તંભ પર વેવડાવેલા લોહી દ્વારા જે પાપોની માફી આવી, જે બીજા બધા બ્લેસિંગ આવ્યા, તેને હું સ્વીકારું છું. એ તમે મારા જીવનમાં આવવા દો, તમે મારા જીવનમાં ખુલ્લા કરો. ભલા દેવ તેમના લોકોને વચનોના પ્રકાશમાં જીવતા જોવા માંગે છે કે તમારી મારી પાસે વચનનો પ્રકાશ હોય. આજે ઘણી જગ્યાએ બાઇબલ છે પણ વચનો નથી. એમના ઘરોમાં બાઇબલ છે પણ તેઓ બાઇબલ ઓપન કરીને વાંચતા નથી. તેમની પાસે બાઇબલના વચનોની કોઈ સમજ નથી, બાઇબલના વચનોની કોઈ ખુલાસા નથી, અને એ લોકો જરૂરી માનતા પણ નથી એ બાબતને. તેમના માટે એ જરૂરી પણ નથી લાગતું કે અમને વચનના ખુલાસાની જરૂરિયાત છે. ભલા જે દેવને પ્રેમ કરે છે ને એ ખુલ્લા બાઇબલ નીચે જીવન જીવે છે. જે દેવને પ્રેમ કરે છે ને આ વચનો સાથે સમય પસાર કરે છે. અરે સમય નહીં, એ પોતાનું જીવન વચન સાથે સમય પસાર કરે છે. જે દેવને પ્રેમ કરે છે તે, કેમ કે મને ખબર છે, એક વિશ્વાસી તરીકે તમને ને મને ખબર હોવી જોઈએ, આ ફક્ત વચન નથી, આ જીવનનો ઝરો છે. આ વચન નથી ફક્ત, આ કોઈ ધાર્મિક પુસ્તક નથી, પણ આ જીવનનો ઝરો છે જે તમારા મારા માટે ઉઘાડવામાં આવ્યો છે. જખારિયા પ્રબોધકના પુસ્તકમાં 13મા અધ્યાયની પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અને એ સમયોમાં યાકૂબના વંશજોના પાપ ધોવાના માટે એક ઝરો ઉઘાડવામાં આવશે. બાઇબલ એમ કે છે એક ઝરો ઉઘાડવામાં આવશે, અને પ્રેઝ ધ લોર્ડ, વધસ્તંભ ઉપર એ ઝરો ઉઘાડવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા એ ઝરો ઉઘાડવામાં આવ્યો. એ ઝરામાં તમારા મારા પાપ ધોવાયા, અને એ જરામાંથી, જે જરામાંથી તમારા મારા પાપ ધોવાય છે, તમારા મારા પાપોનું શુદ્ધિકરણ થાય છે, એ જ જરામાંથી તમને ને મને સાજાપણું પણ મળે છે. હવે કોઈ બીજો ઝરો ખોલવાની જરૂર નથી, હવે કોઈ બીજા સોર્સની જરૂર નથી. સોર્સ કેવળ એક જ છે, અને દેવ છે, જેમાંથી બધું આવે છે, જેમાંથી બધું આવે છે. પાપોની માફીથી શરૂઆત થાય છે. એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ તમારા પાપ કબૂલ કરો, તમારા પાપની માફી માંગો. આપણે મંડળીના માટે આભાર માનીએ છીએ, સેવકોના માટે આભાર માનીએ છીએ, સુવાર્તિકોના માટે આભાર માનીએ છીએ, આગેવાનો માટે આભાર માનીએ છીએ. પણ આપણે એક બાબત યાદ રાખીએ, કોઈ પણ મંડળી તમને બચાવી શકશે નહીં, કોઈ સેવક તમને બચાવી શકશે નહીં, કોઈ સુવાર્તિક તમને બચાવી શકશે નહીં. તમને જો કોઈ બચાવી શકશે તો સૌથી પહેલા ઈસુ ખ્રિસ્તનું લોહી, અને બીજું છે તમારા પાપની કબૂલાત.
એટલા માટે વચનમાં લખવામાં આવ્યું છે, પેલો યોહાન 1:9, કે જો તમે તમારા પાપ કબૂલ કરશો તો તમારા પાપ માફ કરવામાં આવશે. સૌથી પહેલા તમને અને મને આ બાબતની જરૂરિયાત છે વાલાઓ. આપણે અત્યારે બધું બાજુ પર મૂકી દઈએ. હું જોઈ છું એ બાજુ પર મૂકી દઉં, હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યો છું એ બાજુ પર મૂકી દઉં. ખાલી મારી એક જ ઓળખને હું ધ્યાનમાં રાખું કે હું પાપી છું. આઈ એમ એ સિનર. હું પાપી છું. કારણ કે બાઇબલ મને એમ કે છે હું પાપી છું. બાઇબલમાં લખવામાં આવ્યું છે સગડાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગડા અધૂરા છે. અને એટલા માટે હું એક સિનર છું, માટે મને સેવિયરની જરૂરિયાત છે. ઈસુ ખ્રિસ્તની મને જરૂરિયાત છે કે જે મને મારા પાપોની માફી આપે. ઈસુ ખ્રિસ્તના લોહીમાં મને પાપોની માફી મળે અને એ પાપોની માફી પામીને હું આ પૃથ્વી પર દેવની પાછળ ચાલું, દેવના વચનોમાં સમય પસાર કરું, દેવની સંગતમાં સમય પસાર કરું, જેથી કરીને મરણ પામ્યા પછી હું એ સ્વર્ગીય જીવનનો ભાગીદાર બની શકું. એ છે જીવનનું સત્ય, એ છે જીવનની વાસ્તવિકતા. એ ઝરો ઉગાડવામાં આવ્યો છે જે જરામાં તમારા મારા પાપ ધોવાય છે. ભલા સૌથી પહેલી તમને અને મને પાપોની માફીની જરૂરિયાત છે. અને બાઇબલ આપણને એ પણ શીખવે છે, જ્યારે કોઈ વ્યક્તિ પાપોની માફી પામે છે, માગે છે, અને દેવ તેના પાપ માફ કરે છે ને અંતઃકરણમાં તેની ખાતરી પણ મળે છે. એટલા માટે ગીત શાસ્ત્ર 32:1 કહેવામાં આવ્યું છે, આશીર્વાદિત છે માણસો જેમના પાપ માફ થયા છે. હાલેલુયા. બાઇબલ આપણને આપણી ઓળખ આ રીતે આપે છે, એક પાપી તરીકે પણ આપે છે અને માફી પામેલા લોક તરીકે પણ આપે છે. આશીર્વાદિત છે માણસો જેમના પાપ માફ થયા છે. હવે યહોવા જેમના માથા ઉપર ઉલ્લંઘન કરતા નથી તેઓ આશીર્વાદિત છે, તેઓ ધન્ય છે. આજે લોકો પાપોની માફીના માટે કેટલી બધી બાબતો કરતા હોય છે. ભલા પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા તમને ને મને પાપોની માફી સરળતાથી મળે છે, સરળતાથી મળે છે. એટલા માટે મેં કહું, જે સિદ્ધ થયું છે તે સ્વીકારી લેવાની જરૂરિયાત છે. તમે મેં પાપોની માફી માટે કોઈ મહેનત નથી કરી. એ વધસ્તંભ ઉપર જે કરવામાં આવ્યું છે ને તેના દ્વારા આપણને પાપોની માફી મળે છે. હવે આપણે માફી સ્વીકારવાની જરૂરિયાત છે. પ્રભુ હું પાપી છું, પ્રભુ હું પાપી છું. મારા સારા કામો મને બચાવી શકશે નહીં. મારું ખ્રિસ્તી ઘરમાં જન્મ લેવું મને બચાવી શકશે નહીં. મારું કોઈ ચર્ચના સભ્ય હોવું મને બચાવી શકશે નહીં. મારા ચર્ચના કોઈક એકમમાં, કોઈ યુનિટમાં હું કોઈ પ્રકારની સેવા આપી રહ્યો છું કે સેવા આપી રહી છું, એ બાબતોના માટે આભાર. એ બાબતો મને બચાવી શકશે નહીં. કેવળ તમારું લોહી મને બચાવી શકશે. દેવ તેમના લોકોને વચનના પ્રકાશમાં જીવતા જોવા માંગે છે. શા માટે ઈસુએ માથીની સુવાર્તાના 13મા અધ્યાયમાં કહ્યું કે એક માણસ બીજ વાવવા માટે ગયા અને બીજ વાવવામાં આવ્યા અને રસ્તાની કિનારીએ બીજ પડ્યા. પછી ઈસુ કહે કે પક્ષી આવીને ખાઈ ગયા. અને ત્યારબાદ ઈસુ ખ્રિસ્તે ખુલાસો આપ્યો કે છે કે જેવું બીજ વવાય છે ને શેતાન આવીને ચોરી જાય છે. શા માટે શેતાન બીજ વચન ચોરી જાય છે? શા માટે શેતાન વચન ચોરી જાય છે? શેતાનને ખબર છે વચનમાં શું રહેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ વચન સ્વીકારે છે એ દેવને સ્વીકારે છે. બાઇબલ એમ કે છે યોહાનની સુવાર્તા પહેલા અધ્યાયમાં, આદિએ શબ્દ હતો, શબ્દ દેવ સાથે હતો, શબ્દ પોતે દેવ છે. જ્યારે કોઈ વ્યક્તિ વચન સ્વીકારે છે, વચન સમજે છે, તેનામાં જીવન ખુલ્લું થાય છે, તેનામાં દેવની કૃપા ખુલ્લી થાય છે. ભલા તમે હું આ પૃથ્વી પર છીએ વચન સ્વીકારવા, વચન સમજવા માટે છે. જે સિદ્ધ થયું છે તે સ્વીકારી લો. પછી આગળ લખ્યું છે પાપોની માફી પછી સાજાપણું અને શાંતિ. હું એક પ્રશ્ન તમને પૂછું, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડ્યા, તમારા માના કેટલા ત્યાં હતા? આપણા માના કેટલા ત્યાં હતા? કોઈ નહોતું. નીલ કે છે કોઈ નહોતું. તમે શું કહો છો? હતું કોઈ? કોઈ નહોતું. તો તમે હું એવું કેવી રીતે માની લે કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે? તમને કોઈ આવીને એમ કે ચલો તમે મને કહો કે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ મરણ પામ્યા અને પાપોની માફી મળી, તમે કેવી રીતે એવું માનો છો? તમે શું જવાબ આપશો? કઈ વાતના આધારે તમે એવું માનો છો?
વેરી ગુડ. હું એટલા માટે માનું છું કે પ્રભુ ઈસુ મરણ પામ્યા કેમ કે આ બાઇબલમાં લખેલું છે. આમેન. તો આ જ બાઇબલમાં, જે બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એ લખેલું છે, આપણે સ્વીકારીએ છીએ. આપણે ગુડ ફ્રાઈડે મનાવીએ છીએ કેમ કે પ્રભુ ઈસુ મરણ પામ્યા. આપણે ઈસ્ટર મનાવીએ છીએ, પ્રભુ ઈસુ સજીવન થયા. આપણે સ્વીકારીએ છીએ ને? હા કે ના? હા કે ના? હા કે ના? આપણે સ્વીકારીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, ઈસુ ખ્રિસ્ત સજીવન થયા. આપણે સ્વીકારીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને સ્વીકારવું જ જોઈએ. એ સ્વીકારવું જ જોઈએ કેમ કે બાઇબલમાં લખેલું છે. પ્રભુના ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે મહાન સુવાર્તિકોમાંના એક સુવાર્તિક બિલી ગ્રેહામ સાહેબ, એ બિલી ગ્રેહામ સાહેબ એવું કહેતા હતા, બાઇબલમાં એવું લખ્યું છે કે યુનાને વ્હેલ માછલી ગળી ગઈ. પણ જો બાઇબલમાં એવું લખ્યું હોત ને કે યુના વ્હેલ માછલીને ગળી ગયો અને એ વ્હેલ માછલી યુનાના પેટમાં 3 દિવસ રહી, તોય પણ હું સાચું માનત કેમ કે બાઇબલમાં લખેલું છે. હાલેલુયા. એ બાઇબલમાં લખ્યું છે. આ જ બાઇબલ તમને ને મને એવું કહે છે કે ઈસુના સોળમાં સાજાપણું મળ્યું છે. આ જ બાઇબલ તમને ને મને એવું શીખવે છે ઈસુના લોહીમાં ભરપૂર જીવન મળ્યું છે. આ જ બાઇબલ તમને ને મને એવું શીખવે છે કે ઈસુના લોહીમાં તમને ને મને શાંતિ મળેલી છે. પણ આપણે ફક્ત પાપોની માફી સ્વીકારીએ છીએ, બીજી બધી બાબતો સ્વીકારતા નથી. આમાં જેકીએ સરસ પ્રાર્થના કરાવી. જેટલા પણ લોકો બીમાર છે, પ્રભુ ઈસુના નામમાં ત્યાં સાજાપણું આવું. બરાબર. તમે અને હું એક જે પોઝિશન છે ને, સ્પિરિચ્યુઅલ પોઝિશન આપણી શું છે ખબર છે? તમારી મારી સ્પિરિચ્યુઅલ પોઝિશન એ છે સ્વીકારવું. સ્વીકારવું એ પોઝિશન છે. પ્રભુ હું સાજાપણું સ્વીકારું છું. હું આ મારા શરીરમાં બીમારી નથી સ્વીકારતો. હું બીમારી નથી સ્વીકારતી, હું સાજાપણું સ્વીકારું છું. સ્વીકૃતિની વાત છે. પછી લખી છે શાંતિ. હવે જે શાંતિ શબ્દ છે ને, હિબ્રુ ભાષામાં શાલોમ છે. અને શાલોમનો મતલબ એવો થાય દરેક ક્ષેત્રમાં સુમેળતા અને આબાદાની. સમજો, શબ્દ સમજો. શાલોમનો મતલબ શું થાય? દરેક ક્ષેત્રમાં, મારી પાછળ બોલો, દરેક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં, મારા જીવનના દરેક ક્ષેત્રમાં સુમેળતા અને આબાદાની. શાંતિનો મતલબ એવો થાય. શાંતિ શું છે ખબર છે? આ એવું નહીં કેવું છે મજામાં, બિલકુલ શાંતિ નહીં. હા, એ વાત નથી આ, રાઈટ? પણ શાંતિ એ એક અવસ્થા છે. શાંતિ શું છે? એક અવસ્થા છે. એક માણસ 38 વર્ષથી બીમાર હતો. એની અવસ્થા શું હતી? બીમારીની અવસ્થા હતી. આ એક અવસ્થા છે. જે સમયમાં તમે જીવો છો, સુમેળતા ભર્યું જીવન, સાજાપણામાં તમે જીવો છો, તંદુરસ્તીમાં તમે જીવો છો, તમે ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટીમાં જીવો છો, તમે સફળતામાં જીવો છો, જે બાબતોની આશા તમે રાખો છો, ઈચ્છા રાખો છો, એ સગળા આશીર્વાદ તમે પામો છો. એ છે જીવન, એ છે શાંતિ, એ છે સુમેળતા ભર્યું જીવન. પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર? આપણે એથી વિચારીએ છીએ. આપણે શું કરીએ છીએ? ના હો, એવું ના હોય, એવું ના હોય. શેતાન તો જ રમત રમે છે ને. એટલા માટે પાઉલ સમજાવે છે કોરિન્થીના પત્રમાં, તમે શેતાનની કુયુક્તિઓથી અજાણ્યા. ભલે તમે હું આશીર્વાદી જીવન જીવીએ, પાપોની માફી પ્રાપ્ત કરીએ ને, એની માટે તમારી મારી કોઈ લાયકાતની જરૂર નથી. હું આ પૃથ્વી પર આશીર્વાદી જીવન જીવું. અરે બાઇબલ એમ કે છે તમારા મારા ઘરમાં રૂપિયાના ઢગલે ઢગલા હોય. વાંચો સભા શિક્ષકના પુસ્તકમાં કે તમારા મારા ઘરમાં શું હોય? અવાજ નહીં આવતો. ના જોઈતા હોય તો મને મોકલી આપજો, કે મારે બહુ જરૂર છે. મારે પૃથ્વીના છેડા સુધી પહોંચવું છે ને, એટલા માટે મારે જરૂર છે. બાઇબલ એવું કે છે, રાઈટ? બાઇબલ આપણને. પણ આપણે શું વિચારીએ છીએ? મારા તો, હું તો બહુ ભણેલો નથી. આપણે શું વિચારીએ છીએ? મારી તો નોકરી આછી પાતળી, સાહેબ શું કહેવાનું હવે. મારા મમ્મી આ બહુ સરસ કહેતા હતા. મારા મમ્મી એક જગ્યાએ જોબ કરતા હતા તો એક વ્યક્તિ આવ્યા કે સિસ્ટર
તમે તો મમ્મી સુપરવાઇઝર હતા જિલ્લા પંચાયતમાં, તમે સુપરવાઇઝર, અને મારું આ પ્રકારનું કામ. મારી મમ્મી કહે, જો બેન એક વાત તને કહું, હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે ને એને આશીર્વાદ પામવા માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. હાલેલુયા. કોઈ ક્વોલિફિકેશન નહીં, કોઈ આવડત નહીં, કોઈ ડિગ્રીઓ નહીં. પ્રભુ જો ડિગ્રી વાળા લોકોને સેવામાં રાખતા હોત ને તો મારો મેળ જ ના પડ્યો હોત. હાલેલુયા. ડિગ્રી વાળા લોકોને રાખતા હોત ને તો આપણો મેળ હજુ સુધી પડ્યો જ ના હોત, આપણી અરજી કેન્સલ જ થતી હોત. તો પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ એમ કે છે, આ જગતના જ્ઞાનીઓને શરમાવવા દેવ મૂર્ખાઓને પસંદ કરે છે. હાલેલુયા. તમારે ને મારે સ્વીકારવાની જરૂરિયાત છે. તમારે ને મારે આપણી ચિંતાઓને, આપણા પ્રશ્નોને, આપણી જરૂરિયાતોને પ્રાર્થનામાં બદલવાની જરૂરિયાત છે. આપણી બીમારીઓને પ્રાર્થનામાં બદલવાની જરૂરિયાત છે. પ્રભુ વધસ્તંભ ઉપર જે આશીર્વાદો સિદ્ધ થયા તે હું સ્વીકારું છું. જે સાજાપણું સિદ્ધ થયું તે હું સ્વીકારું છું. જે શાંતિ આવી, મેં કેમ 2 વખત બોલાવડાયું? તમે જ્યારે શાંતિ બોલો ને તમને ખ્યાલ આવે વોટ ઇઝ પીસ. શાંતિ શું છે? એ ફક્ત પ્રશ્નો નથી એવું નહીં, પણ શાલોમ, શાલોમ, શાલોમ. દરેક ક્ષેત્રમાં સુમેળતા અને આબાદાની. શાલોમ. એ બાઇબલ વાત કરે છે. શાલોમ. પ્રભુ તમે મારા ઘરને રીતે આશીર્વાદિત કરો. એ વધસ્તંભ ઉપરથી જે ઝરો વહેતો થયો તેમાં તમારા મારા માટે જે શુદ્ધિકરણ આવ્યું, જે ભરપૂરીપણું આવ્યું, જે નવીનીકરણ આવ્યું. શુદ્ધિકરણ આવે છે, ભરપૂરીપણું આવે છે, નવીનીકરણ આવે છે, પણ પ્રશ્ન કઈ અટકે છે? નવીનીકરણ. એટલા માટે ઈસુ એમ કહું, નવી મશકમાં જૂનો દ્રાક્ષારસ ભરી શકાતો નથી. નવો દ્રાક્ષારસ, નવી મશક, નવું જીવન, નવી વિચારધારા. નવી વિચારધારા. અને વિચારધારા કઈ? બાઇબલ પ્રમાણેની વિચારધારા. તમારી ને મારી વિચારધારા શું હોય? બાઇબલ પ્રમાણેની વિચારધારા. બીમારી વિશે લોકો શું કહે છે બાજુ પર? બાઇબલ શું કહે છે? સાજાપણા વિશે બાઇબલ શું કહે છે? ફાઇનાન્સ વિશે બાઇબલ શું કહે છે? તારણ વિશે બાઇબલ શું કહે છે? પાપોની માફી વિશે બાઇબલ શું કહે છે? ભવિષ્ય વિશે બાઇબલ શું કહે છે? સફળતા વિશે બાઇબલ શું કહે છે? હવે મારે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. મને ઘણા લોકો એવા મળ્યા, સાહેબ શું લાગે છે મારું શું થશે? હું કહું, ભાઈ હું જ્યોતિષ નહીં, આઈ એમ નોટ એસ્ટ્રોલોજર. તારું શું થશે જાણવું હોય ને તો વચનમાં ડૂબકી મારવી પડશે. વચનમાં ડૂબકી મારીશું તો જ મેળ પડશે. આપણે વચનમાં ડૂબકી મારવાની જરૂરિયાત છે. આજે રાત્રે પ્રભુ તમારી મારી મદદ કરે, પવિત્ર આત્માદેવ તમારી મારી મદદ કરે. જે કોઈ ક્ષેત્રમાં આપણે સંઘર્ષ કરી રહ્યા છે ને તો એ સંઘર્ષ એટલા માટે કરી રહ્યા છે કે આપણે વાસ્તવિકતા સ્વીકારતા નથી. આપણે સ્ટ્રગલ કરી રહ્યા છે કોઈ ક્ષેત્રોમાં એટલા માટે કે આપણે વાસ્તવિકતા સ્વીકારતા નથી, આપણે સત્ય સ્વીકારતા નથી. તમારે ને મારે એક જગ્યાએ આવવાની જરૂરિયાત છે. એ જગ્યાએ આવીને એક સ્પિરિચ્યુઅલી એક પોઝિશન ધારણ કરવાની જરૂરિયાત છે. એ પોઝિશન ધારણ કરીને દેવને કહેવાની જરૂરિયાત છે, ઓ દેવ, જે વધસ્તંભ ઉપર સિદ્ધ થયું છે તે હું સ્વીકારું છું. ઓ દેવ, જે સિદ્ધ થયું છે એ આશીર્વાદો તમે મને આપો. ઓ દેવ, જે કિંમત ચૂકવવામાં આવી છે, જે સિદ્ધ થયું છે એ ભરપૂરીપણું તમે મને આપો. એ નવીનીકરણ તમે મને આપો. જે સિદ્ધ થયું છે તે હું સ્વીકારું છું. આ છે તમારો મારો પક્ષ. નવો કરાર. કરારમાં 2 પક્ષ હોય, અને આ નવા કરારમાં ત્રિએક પરમેશ્વર એક પક્ષમાં છે અને બીજા પક્ષમાં તમે ને હું છીએ. અને એ પક્ષમાં જ્યારે આપણે છીએ ને તો દેવે તેમની ભૂમિકા ભજવી દીધી. આજે દેવે પોતાની ભૂમિકા ભજવી દીધી છે. પ્રભુએ લોહી વેવડાવી દીધું છે. બધા આશીર્વાદો તૈયાર કરી દીધા છે. ઝરો વહી રહ્યો છે, જીવનનો ઝરો વહી રહ્યો છે. કોઈ વ્યક્તિ તરસ્યો હોય, તરસ બરાબર લાગી હોય, પાણી નહીં મળે તો કે મરી જશે, મરી જશે. પણ એની બાજુમાં તાજું મીઠું પાણી વહેતું હોય, એની બાજુમાં એક જીવનનો ઝરો વહેતો હોય. એ પાણી એકદમ મીઠું છે, તાજું છે, સ્વાદિષ્ટ છે, અને પાણી એની બાજુમાંથી વહે છે. અને બીજી બાજુ જોઈ રહ્યો છે, પ્રભુ મારા જીવનમાં કઈ સારું થતું નથી.
પ્રભુ મારા જીવનમાં કઈ શાંતિ મળતી નથી. જેમ પેલો તરસ્યો માણસ આમ તેમ ભટકે છે પણ સાચી દિશામાં આવતો નથી. આ રહ્યું પાણી. એમાં આપણે પણ સાચી દિશામાં આવવાની જરૂરિયાત છે. એક્સેપ્ટેશન, સ્વીકૃતિ. પ્રભુ હું સ્વીકારું છું, હું સ્વીકારું છું, હું સાજાપણું સ્વીકારું છું. તમારા એટલા માટે બાઇબલ આપણને એવું કહે છે, વિશ્વાસની સારી લડાઈ લડ. આપણે જોઈશું કોઈ દિવસ એ વિષય પર. વિશ્વાસની સારી લડાઈ લડ. એટલા માટે આપણે ઊભા છે, વિશ્વાસમાં ઊભા છે. પ્રભુ હું સ્વીકારું છું, પ્રભુ હું સાજાપણું સ્વીકારું છું, હું બ્લેસિંગ સ્વીકારું છું. જે બાબતો તમારા બાઇબલમાં નથી, તમારા વચનમાં નથી, પણ મારા જીવનમાં છે, એવું નથી સ્વીકારતો. હું કેવળ એ સ્વીકારું છું જે બાઇબલમાં છે. બાઇબલ એમ કહે છે તારા ઘરમાંથી આનંદના અવાજો આવશે. બાઇબલ એમ કહે છે તારા ઘરમાં ન્યાયના ઘર ઉપર દંડના ભંડાર હોય છે. બાઇબલ એમ કહે છે તારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. બાઇબલ એમ કહે છે તારા સંતાન આ પૃથ્વી પર બળવાન થશે. બાઇબલ એમ કહે છે તું અંદર આવતા બહાર જતા આશીર્વાદિત થઈશ. બાઇબલ એમ કહે છે તારો શત્રુ એક માર્ગે આવશે, 7 માર્ગે નાસી જશે. બાઇબલ એમ કહે છે, બાઇબલ એમ કહે છે, બાઇબલ એમ કહે છે. બાઇબલ આવું કહે છે. તમારે મારે બાઇબલ સ્વીકારવાની જરૂરિયાત છે. તમને મને શું અનુભવાય છે, તમને ને મને શું લાગે છે, તમારા મારા વિશે ડોક્ટર શું કહે છે, લોકો શું કહે છે, એને બાજુ પર મૂકી દેવાની જરૂરિયાત છે. બાઇબલ શું કહે છે એ સ્વીકારવાની જરૂરિયાત છે. વચન શું કહે છે? તમારા મારા સર્જનહાર વાલાઓ કોઈ પણ સર્જનની સચોટ માહિતી એ જ આપી શકે જેણે તેને બનાવ્યું છે. અને એટલા માટે એ ઈશ્વર તમારા મારા સર્જનહાર છે. તો એ સર્જનહારે તમે હું તેમનું સર્જન છીએ, તો એ સર્જનહારે જે કહ્યું છે ને એ સ્વીકારવાની જરૂરિયાત છે. એ સ્વીકારવાની જરૂરિયાત છે. દેવ તમારી મારી મદદ કરે આ બાબતોના માટે. પ્રભુ તમારી મારી મદદ કરે. આવો પ્રાર્થના કરી. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આજે રાત્રે એ પ્રાર્થના છે મારી મારા દેવ કે તમારા લોક તેમને તમે ખંડી લીધા તમારા લોહીમાં. તમે તેમની આંખોને ઉઘાડો, તમે તેમના હૃદયને ઉઘાડો, તમે તેમના મનોને ઉઘાડો, જેથી કરીને વચનોની સત્યતા તેઓ સમજી શકે. પ્રભુ આજે સાંજે મારી પ્રાર્થના છે બાપ કે ઈસુ ખ્રિસ્તના નામમાં તમારા લોક ઉપર પવિત્ર આત્માનો અભિષેક આવવા દો, પવિત્ર આત્માનું સામર્થ્ય આવવા દો પ્રભુ, જેના દ્વારા તેઓ બાઇબલના વચનો સમજે, બાઇબલના વચનો સ્વીકારે અને વચનો પ્રમાણે પોતાના જીવનમાં આશીર્વાદો ઉતરી આવે એ માટે પ્રાર્થના કરનારા બની જાય. આજે રાત્રે પ્રભુ તમે અમારા મનોનું નવીનીકરણ કરો, અમારા વિચારોનું નવીનીકરણ કરો. આજે રાત્રે પ્રભુ તમે અમારું સ્પિરિચ્યુઅલ ઓપરેશન કરો, જેથી કરીને અમે અહીંયા આવ્યા છે તેવા પાછા ના થઈએ. તમારી કૃપા અમને દિશામાં પૂરી પાડો. આપણે આંખોને બંધ રાખતા થોડો સમય આપણે દેવના વચનોમાં જે આપણે જોયું છે બહુ ગંભીરતાથી આ બાબતને સ્વીકારીએ વાલાઓ કે પ્રભુ હું તમારા વચનોમાં આવેલા સત્યને સ્વીકારું છું, હું સાજાપણું સ્વીકારું છું, શાલોમ હું સ્વીકારું છું. मैं पापों में डूबा, हालेलुया, ऐसा डूबा, ऐसा डूबा, आँखों में थे आंसू, सबने छोड़ा, सबने छोड़ा, पर तू आया मेरे जीवन में, लेके प्यार, पर तू आया मेरे जीवन में, लेके खुशियाँ, लेके प्यार. यीशु
અમારાઓના જીવનો ઉપર હું તમારા પવિત્ર લોહીનો દાવો કરું છું. દરેક વ્યક્તિના આત્મા પ્રાણ શરીર ઉપર હું તમારા પવિત્ર લોહીનો દાવો કરું છું. અહીંયા જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે પ્રભુ, એ સર્વને તમારા સેવક તરીકે હું તમારી વેદી પાસે લાવું છું. તેમના વ્યક્તિગત જીવનોને તમારી વેદી પાસે લાવું છું. તેમના પરિવારોને તમારી વેદી પાસે લાવું છું. કેવળ તેમને નહીં, તેમના પરિવારોને પ્રભુ, તેમના ઘરના સભ્યોને હું તમારી પાસે લાવું છું. તેમના જીવનની દરેક બાબતોને હું તમારી વેદી પાસે લાવું છું. હું મારા દેવ, મારા પ્રભુ, મારા માલિક, એ રાજ્યાસન પર તમે બેઠા છો, જે પોતાના લોકને પોતાના લોહીમાં શુદ્ધિ કરે છે, જે પોતાના લોકને પોતાના લોહીમાં નવું જીવન આપે છે. આજે રાત્રે પિતા, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના જીવન ઉપર, તેમના પરિવારો ઉપર જો કોઈ બીમારી છે તો આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં હું એ બીમારી કેન્સલ કરું છું. તેમના શરીરો પરથી, તેમના ઘરો ઉપરથી, તેમના ઘરોના વાતાવરણ ઉપરથી, તેમના ઘરના સભ્યો ઉપરથી હું આજે રાત્રે બીમારી કેન્સલ કરું છું. બીમારી કેન્સલ કરું છું. એ બીમારીના જીવાણુઓને પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. એ રોગ માંદગી મંદવાળને પ્રભુ ઈસુના નામમાં હું શ્રાપ આપું છું. એ બીમારી જેનું ડોક્ટર કોઈ બી નામ કહેતા હોય, મેડિકલ સાયન્સ કોઈ બી નામ કહેતું હોય, પણ એ બીમારીને હું ઈસુના નામમાં ધમકાવું છું અને હુકમ કરું છું, તેમના શરીરોમાંથી બહાર નીકળી જા. સાજાપણાના ચિહ્નો તેમના શરીરોમાં આવો. આજે રાત્રે પ્રભુ તમારા અભિષિક્ત તરીકે હું બીમારી કેન્સલ કરું છું. તેમના જીવનો ઉપરથી, તેમના ઘરો ઉપરથી હું પ્રશ્નો કેન્સલ કરું છું. તેમના ઘરો ઉપરથી હું મુશ્કેલીઓ કેન્સલ કરું છું. ફાઇનાન્શિયલ લેકિંગ કેન્સલ કરું છું. નાણાકીય તંગી કેન્સલ કરું છું. નાના મોટા પ્રશ્નો કેન્સલ કરું છું. અશાંતિના વાતાવરણને કેન્સલ કરું છું. હું તેમના ઘરો ઉપરથી વ્યસનો કેન્સલ કરું છું. હું તેમના ઘરો ઉપરથી નિષ્ફળતા કેન્સલ કરું છું. હું તેમના ઘરો ઉપરથી જે આશીર્વાદો જે સમય આવવા જોઈએ તે સમયમાં ના આવે એ માટે કામ કરતા શૈતાનને કેન્સલ કરું છું. ઈસુના નામમાં કેન્સલ કરું છું. જે સફળતા તેમને મળે, જે લેવલે તેઓ પહોંચવા જોઈએ એ લેવલે તેઓ ના પહોંચે એ માટે જે અધિકારના પરિબળો કામ કરી રહ્યા છે, હું પ્રભુ ઈસુના નામમાં તેમને કેન્સલ કરું છું. આજે રાત્રે પ્રભુ એ વધસ્તંભ ઉપર વેવડાવેલા લોહીમાં જે આ જીવન આવ્યું છે, જે આશીર્વાદો આવ્યા છે, હું એ તેમના ઉપર કબૂલ કરું છું. તેમના જીવન ઉપર હું આશીર્વાદો ક્લેમ કરું છું. હું સાજાપણું ક્લેમ કરું છું. હું શાંતિ, ઓ મારા દેવ, હું શાલોમ 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 ક્લેમ કરું છું. ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી કબૂલ કરું છું. સ્વતંત્રતા આવો, તેમના ઘરોમાં સ્વતંત્રતા આવો, તેમના જીવનોમાં સ્વતંત્રતા આવો, તેમના જીવનોમાં અજવાળું આવો, તેમના જીવનોમાં શાંતિ આવો, તેમના જીવનોમાં ભરપૂરીપણું આવો, તેમના જીવનોમાં આ જીવન જે તમે આપ્યું છે તેનો આનંદ આવો. ઈસુના નામમાં આવો. આજે રાત્રે પ્રભુ એ અધિકારના પરિબળો સાથેના તેમના દરેક કનેક્શન હું તોડી નાખું છું. દરેક અધિકારના જે પરિબળો છે પ્રભુ, એ વળગી રહેલા પાપો છે, એ વળગી રહેલી આદતો છે, એ વળગી રહેલી નબળાઈઓ છે, આજે રાત્રે એ કનેક્શનોને હું તોડી નાખું છું. પ્રભુ તમારા નામમાં તોડી નાખું, તમારા લોહીમાં તોડી નાખું. ઓ મારા દેવ, તમારા લોકો આ પૃથ્વી પર બંધનમાં રહેવા માટે નથી, સ્વતંત્રતામાં રહેવા માટે છે. તમારા લોકો આ પૃથ્વી પર બીમારીમાં રહેવા માટે નથી, સાજાપણામાં રહેવા માટે, તંદુરસ્તીમાં રહેવા માટે છે. આર્થિક રીતે દબાયેલા કચડેલા રહેવા માટે નથી, ભરપૂરીપણામાં રહેવા માટે છે. આજે રાત્રે વધસ્તંભ ઉપર જે સિદ્ધ થયું છે, એ સિદ્ધ થયેલી બાબતો, એ સિદ્ધ થયેલા આશીર્વાદોમાં જીવન તમે જીવો એ માટેનો આશીર્વાદ હું તમને આપું છું. એ જે સિદ્ધ થયું છે તેના આશીર્વાદો પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનોમાં ઉતરી આવો, તમારા ઘરોમાં ઉતરી આવો, તમારી પેઢીઓમાં ઉતરી આવો, તમારા સર્વસ્વમાં આવો. ઈસુના નામમાં આવો, ઈસુના નામમાં આવો. એ સિદ્ધ જે થયું છે તેના આશીર્વાદો તમારા સર્વસ્વમાં આવો. થેન્ક યુ પ્રભુ. મરણને કેન્સલ કરીને જીવનને કબૂલ કરું છું, જીવનને કબૂલ કરું છું. થેન્ક યુ પ્રભુ. આ સમયના માટે, સંગતિ માટે તમારો અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ફરી ના મળીએ ત્યાં સુધી તમારા આત્માના સામર્થ્યમાં રાખજો. પ્રભુ ઈસુના નામમાં આમેન.